વોરા સમાજે ઈદ મનાવી, વરસાદ માટે દુઆ માંગી। શહેરના અલવી, દાઉદી અને સુલેમાની વોરા સમાજ દ્વારા પવિત્ર રમજાન માસની અલ્લાહની ઇબાદત સાથે ઉજવણી કરાયા બાદ શુક્રવારે રમજાન ઈદ પર્વ ઉલ્લાસભેર મનાવ્યું હતું। ઈદ નિમિત્તે અલવી જમાતના 45માં દાયુલ મુલ્ક હિજ હોલીનેસ અબુ સઈદુલ ખેર સૈયદના હાતિમ જકીઉદ્દીન સાહેબ દ્વારા વાડી બદરી મહોલ્લા સ્થિત મશહૂર અલ મસ્જિદ નુરાની ખાતે ઈદની વિશેષ નમાઝ અદા કરાવાઈ હતી। આ પ્રસંગે તમામ મુઆમિન બિરાદરોએ પાક પરવરદિગાર પાસે વરસાદ માટેની ખાસ દુઆ માંગી હતી। ઈદ ઉલ ફિતરનો તહેવાર અને ઈદ ઉલ ફિતરનો ફેસ્ટિવલ જે અહેલે ઇસ્લામને વાસ્તે એક આલમી તહેવાર છે, પણ આ ઈદ ઉલ ફિતરનો તહેવાર એકલા અહેલે ઇસ્લામ નથી મનાવતા। દુનિયાના તમામ લોકો, હર નાતના, હર જાતના, હર મઝહબના, હર મસલકના, એને નજદીક કોઈ પણ અહેલે ઇસ્લામ રહેતા હોય, જેને સાથે તાલ્લુક ને રાબેતો હોય, એ ઈદ ઉલ ફિતરની મુબારકબાદીનો પૈગામ આપે છે। કેમ કે આ ઈદ ઉલ ફિતર તે રમઝાન, શહેર રમઝાનને બાદ આવે, શહેરુલ્લાહ જે અલ્લાહ તાલાના મહિના છે, 30 અય્યામ ને 30 દિનના રોઝાને બાદ, 30 દિનની ઇબાદત બાદ, 30 દિનની શબ બેદારી બાદ, 30 દિનની મહેનત ને મશક્કત બાદ, 30 દિનના ઇન્સાની જિસ્મના આઝા ને એની જિદ્દો કદને બાદ અલ્લાહ તાલા આ હર એના બંદગાનની દિલને અંદર ખુશી મયસર થાય ને ખુશીનો બટવારો થાય, ખુશીનો અહેસાસ થાય। એના કુટુંબોને દરમિયાન, એના ભાઈઓને દરમિયાન, એના પડોશીઓને દરમિયાન, એની જમાત કે એના શહેરના લોકોને દરમિયાન એ ખુશીનો બટવારો કરે, એ ખુશીમાં બીજાને શરીકો શામિલને સહભાગી કરે છે। કેમ કે આ ખુશી એકલાની નથી, આ ખુશી હર એક શખ્સની છે જે પોતાની મગફિરતને વાસ્તે, જે પોતાના ગુનાહોની બખ્શિશને વાસ્તે, જે પોતાની ખતાઓને માફ કરવાને વાસ્તે અલ્લાહની બારગાહમાં બંદગી કરીને દુઆ ગુજારતો હોય છે। સૌરાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા ભાજપના પ્રદેશ પ્રભારી, ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રભારી ડોક્ટર દિનેશ શર્મા આજે એકાએક રાજકોટ આવી પહોંચ્યા હતા। ડોક્ટર શર્મા રાજકોટ એરપોર્ટથી સીધા ગોંડલ તાલુકાના મોટા સકપરા ગામે પહોંચ્યા હતા। ભારે વરસાદ અને પૂરના કારણે મોટા સકપર તથા ગોંડલ તાલુકાના અન્ય વિસ્તારમાં જાનમાલને થયેલી નુકસાનની વિગતો ડોક્ટર દિનેશ શર્માએ ભાજપના સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો પાસેથી મેળવી હતી। ગોંડલ તાલુકાના રાણા શીખ વિજીવડ નામના મોટા સકપર સહિતના ગામોની મુલાકાત લીધા બાદ ડોક્ટર દિનેશ શર્મા પૂરમાં સૌથી વધુ અસરગ્રસ્ત એવા અમરેલી જિલ્લાની મુલાકાતે નીકળી ગયા હતા। તેમની સાથે ભાજપના પ્રદેશ મહામંત્રી મનસુખભાઈ માંડવિયા, જિલ્લા ભાજપના પ્રમુખ નાગદાનભાઈ ચાવડા, મહામંત્રી જયંતિલાલ ઢોલ, ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ભૂપતલાલ ડાભી, અરુણભાઈ ઠુમર, રાજકોટ જિલ્લાના પંચાયતના સભ્ય પ્રફુલભાઈ ટોળિયા, ગોંડલ તાલુકાના યુવા ભાજપ प्रमुख અલ્પેશ ઢોલરિયા સાથે वगैरह भाजपा આગેવાનો હાજર રહ્યા હતા। आज अपने संगठन के पदाधिकारियों के साथ में और यहाँ के एमसी के चेयरमैन और तमाम सरपंच और अन्य लोगों के साथ में कई गांवों को जाने का अवसर मिला और विभत्स बाढ़ के उस दौर को देखने का जो अवसर आया। तमाम नुकसान हुआ है, कई कई जगह पर सड़कें बह गईं, कई जगह पर गांव के खेत की मिट्टियां बह गईं, पशुओं को नुकसान पहुंचा। लेकिन एक संतोष की बात यह है कि गांवों में लोगों को इस बात की खुशी है कि बड़ी जल्दी 3 दिन के अंदर सड़कों का निर्माण हो जाना, 900 खंभों को लगा देना, बिजली की व्यवस्था को फिर से सुचारू रूप से संचालित कर देना, पीने के पानी को भिजवा देना और तमाम नुकसानों की भरपाई के लिए जहां शासन ने सहयोग दिया, वहीं पार्टी के कार्यकर्ताओं का भी लोगों ने बहुत खुले दिल से स्वागत किया कि उन्होंने भी इस आपदा के समय में आसपास के जिलों से आके भी लोगों ने यहाँ के लोगों के साथ में सहायता करा और कुछ जगहों पर तो बहुत ही नुकसान हुआ है। निश्चित रूप में सरकार के द्वारा जो किए गए कार्य हैं लोगों को से संतोष है और जो भी ज़्यादा से ज़्यादा मदद हो सकती है यहाँ पर होगी। गुजरात का प्रभारी के नाते महामंत्री संगठन और हमारे महामंत्री मनसुख भाई जी, ये सब लोग यहाँ पर आए हैं और हम लोग अभी अमरेली भी जाने वाले हैं, कई जगहों से होते हुए आए हैं और जहाँ जहाँ पर ये आपदाग्रस्त क्षेत्र हैं उनको
चल रहे राहत कार्यों का भी और क्या उसमें सुधार हो सकता है उसके लिए भी हम लोग तमाम चीज़ों को नोट किया है और ऊपर तक जहाँ यथास्थान है उसको बात को पहुँचाएंगे। सरकार की ओर से कितनी राहत मिली? सरकार की ओर से तो जो पैकेज मिला आज तक कभी इतना मिला ही नहीं था कि 60,000 रुपये एकड़ के हिसाब से जो ज़मीनों को नुकसान हुआ है, 40,000 के हिसाब से पशुओं के लिए दिया गया है। उसी प्रकार से कई अलग अलग चीज़ का आपकी जो ज़मीन के आधार पर और पर्टिकुलर जो नुकसान उसके आधार पर सहायता जो सरकार ने दी है उसे पिछली कई राहतों से कई गुना ज़्यादा संतोष यहाँ के लोगों को मिला है उससे। રામનાથ મહાદેવ કાયા પલટ કરવા સરકારી વિચારણા રાજકોટ શહેરની સ્થાપના પહેલા અંદાજે 550 વર્ષ જૂનું અને આજી નદીમાં બિરાજમાન સ્વયંભૂ એવા રામનાથ મહાદેવ ખૂબ જ પ્રાચીન હોય અને રાજકોટના શહેરીજનો માટે કોઈ પ્રવાસન સ્થળ જે આકર્ષણનું કેન્દ્ર બની રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મંદિરની કાયાકલ્પ કરવા માટે વિચારણા કરવામાં આવી છે, જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર સહિત રામનાથ મહાદેવ મંદિરની મુલાકાત પહોંચ્યા હતા અને કઈ રીતે પ્લાનિંગ કરવું અને કઈ રીતે વિકાસ કરવો તે સહિતના મુદ્દે પ્રાથમિક મુલાકાત લીધી હતી। તેમજ રામનાથ મહાદેવ આજી નદીમાં બિરાજમાન મંદિર હોય આજી નદીને રિવરફ્રન્ટથી સર્ચ કરવાની તેથી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા કલેક્ટરના અધિકારીઓ સાથે મીટિંગ કરી કઈ રીતે કાર્ય હાથ ધરવું તે અંગેની રણનીતિ ઘડવામાં આવશે। રાજકોટ જિલ્લા કલેક્ટર મનીષાબેન ચંદ્રા અધિકારીઓ સાથે મંદિર પહોંચ્યા હતા અને મંદિર તેમજ નદીનો સર્વે કર્યો હતો અને મહાદેવની પૂજા પણ કરી હતી। પ્રવાસનમાં રાજકોટ જિલ્લામાં ઘણા બધા જુદા જુદા કાર્યો થઈ રહ્યા છે અને આ રામનાથ પરા મંદિર જે છે સિટીની વચ્ચે આવે છે અને આપણે અત્યાર સુધી સિટીમાં કંઈ બહુ મોટું એવું કંઈ કામ પ્રવાસનમાં કર્યું એવું નથી, એટલે રાજુભાઈ ધ્રુવના માર્ગદર્શન હેઠળ એમની ઈચ્છા હતી અને આપણે પછી નક્કી કર્યું કે એક વખત અહીંયા બધા સંબંધિત અધિકારીઓ સાથે આજે અહીંયા એક સ્થળ તપાસ કરીએ અને ફિઝિબિલિટી અને પોસિબિલિટી વિચારીએ કે આ રામનાથપરા મંદિરને આપણે કઈ રીતે વિકાસ કરી શકીએ છીએ એનું। એટલે આજે આપણે પ્રાથમિક રીતે અહીં મુલાકાત લઈને જોયું છે અને પછી હવે બીજા જે ટેકનિકલ એક્સપર્ટ્સ છે અને સાથોસાથ જે આરએમસીનું રિવર ડેવલપમેન્ટ ફંડનું પ્રોજેક્ટ પણ થવાનું છે એની સાથે ઇનસિંક આપણે કઈ રીતે આ મંદિરને ડેવલપ કરી શકીએ છીએ એની ચર્ચા થોડી કરી છે। હવે બીજા નિષ્ણાતો સાથે બેસીને આપણે નક્કી કરીશું અને ઝડપથી આ મંદિરનું વિકાસ થાય, લોકોને એક સારું એક જગ્યા મળે રાજકોટ સિટીમાં, એવું આપણું પ્રયત્ન છે। હરિભક્તોના પારણા સુરત ખાતે શરૂ થયેલા હરિભક્તોનું આંદોલન રાજકોટ સુધી પહોંચ્યું હતું અને છેલ્લા 13 દિવસથી ચાલી રહેલા હરિભક્તોને રાજકોટ શાસક પક્ષ દ્વારા પારણા કરવામાં આવ્યા હતા અને આંદોલન સમિતિ લેવામાં આવ્યું હતું। રાજ્ય સરકાર દ્વારા હરિભક્તોને યોગ્ય ન્યાય અંગેની ખાતરી આપવામાં આવતા હરિભક્તો દ્વારા આ આંદોલન સમિતિ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જ્યારે આ અંગે મંદિરના કોઠારી સ્વામી જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા જે ખાતરી આપવાની વાત છે તે અંગે પોતે અજાણ છે। સરકાર દ્વારા તેઓની ખાતરી આપવા અંગેની કોઈ લેખિત કે મૌખિક જાણ કરવામાં આવી નથી। આ હરિભક્તોના પોતાનો નિર્ણય છે। આંદોલન સમિતિ લેવાનો હરિભક્તોનો નિર્ણય ખૂબ જ સારો છે। રાજકોટ ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે હરિભક્તો દ્વારા ધર્માદોષ સ્વીકારવા અંગે મતદાન અધિકાર મેળવવા છેલ્લા 13 દિવસથી આંદોલન કરવામાં આવી રહ્યું હતું અને અચાનક જ આ આંદોલન સમિતિ લેવામાં આવ્યું છે। હરિભક્તોએ જણાવ્યું હતું કે વડતાલ તાલુકાના તમામ મંદિરોમાં દાન ધર્માદોષ સ્વીકારવામાં આવે તેમજ મતદાન અધિકાર મળે તે માટે આંદોલન કરવામાં આવતું હતું। ત્યારે આ અંગે રાજ્ય સરકાર દ્વારા યોગ્ય નિર્ણય કરવાની ખાતરી આપવામાં આવતા આંદોલન સમિતિ લેવાનો સમય આવી ગયો હતો અને આજે રાજકોટ શાસક પક્ષ ભાજપના મેયર સહિત દોડી ગયા હતા અને હરિભક્તોને પારણા કરાવ્યા હતા। હરિભક્તોએ વધુમાં જણાવ્યું હતું કે સરકાર ઉપર ખાતરી છે, તેમ છતાં જો આ ખાતરી સાર્થક નહીં થાય અને મતદાન અધિકાર નહીં મળે તો ફરીથી આગેવાનો સૂચનાથી આંદોલન શરૂ કરવામાં આવશે। આજે રાજકોટ મંદિરની અંદર જે બહેનો પ્રતિક ઉપવાસ કરતા હતા સવારથી સાંજ સુધી એના આજ પારણા રક્ષાબેન બોડિયાએ કરાવ્યા છે। આપણે રાજકોટના મેયરશ્રીએ સરકારશ્રી તરફથી અમને થોડી ખાતરી મળી કે તમારા અનશન છે એ બંધ કરો, કારણ કે ઘણા બહેનો અનશન સુરતમાં ત્યાં કરતા હતા અને એની તબિયત બહુ જ લથડી જતી હતી, પુરુષોની લથડી જતી હતી, એટલે એ પારણા કર્યા। સરકારે ખાતરી આપી કે અમે તમારો જે પ્રશ્ન છે એ સાથે રહી અને થોડા દિવસોમાં સોલ્વ કરી આપશું। એટલે સરકારની ખાતરીના કારણે આજ પારણા કરાવ્યા છે અને રાજકોટ ધર્માદો લે છે એમ દરેક મંદિરોમાં લઈએ એટલે આખો પ્રશ્ન સોલ્વ થાય અને નહીં લઈએ તો ફરી પાછું આંદોલન ગમે ત્યારે ચાલુ થશે। ના, સરકારનું કોઈ દબાણ નથી, પણ આ લોકો એટલા બધા નિષ્ઠુર છે કે જેના કારણે આ હરિભક્તોના જાન જોખમમાં મેલાય છે છતાંય કોઈ આગળ આવતા નહોતા, એટલે સરકારે આમાં મધ્યસ્થી કરવી પડી।
7 ફૂટનો મગર પકડાયો. વડોદરા વાઘોડિયા ચોકડી પાસેના તળાવ બહાર એક મગર દેખાતા લોકો ભયભીત થઈ ગયા હતા અને વન વિભાગને જાણ કરતા તેમની ટીમ પહોંચી ગઈ હતી. અડધો પોણો કલાકના મગર પકડાતા લોકોમાં રાહતની લાગણી થઈ હતી. મગર 7 ફૂટનો છે અને વન વિભાગ તેને લોખંડના પાંજરામાં પૂરી લઈ ગયા હતા. ગઈકાલે 7:30 અમને વાઘોડિયા ચોકડી સારથી મેસેજ મળેલા કે તળાવની બહાર મગર નીકળી આવેલો છે અને લોકો ભયભીત થઈ ગયા છે. તો અમારે અહીંથી રેસ્ક્યુ ટીમ અમે ત્યાં મોકલેલી અમારા સ્ટાફના લોકોને, અને ત્યાંથી મગરને એ લોકો સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને વન્યજીવ સુરક્ષા કેન્દ્ર પર લાવેલા છીએ. 7 ફૂટનો મગર છે. હવે આગળ પોતાના પ્રાકૃતિક વિસ્તારમાં એને મુક્ત કરવાનો છે. પુરુષોત્તમ માસના છેલ્લા દિવસે ગોરમાનું પૂજન. શહેરના સુખનાથ નગરમાં આવેલા સુખનાથ મહાદેવ મંદિરે પુરુષોત્તમ માસમાં ગોરમાનું સ્થાપન કરી પૂજન કરવામાં આવે છે. પુરુષોત્તમ માસના છેલ્લા દિવસે ગોરમાનું પૂજન કરનાર મહિલા સંતાન પ્રાપ્ત ન થતા હોય તેવી મહિલાઓને શ્રીફળ આપી શ્રીમંત વિધિ કરાવે છે. છેલ્લા 5 વર્ષથી આ વિધિ થઈ રહી છે, જેમાં 200 જેટલી મહિલાઓમાંથી 90% મહિલાઓને સંતાન પ્રાપ્ત થયા છે. આ ધાર્મિક વિધિ વિનામૂલ્યે થાય છે. ગોંડલના નૈનાબેન વજુભાઈ ધમેલિયા દ્વારા દર પુરુષોત્તમ માસમાં મહિલાઓને સંતાન પ્રાપ્ત ન થતા હોય તેવી મહિલાઓને શ્રીમંત વિધિ કરાવી શ્રીફળ આપે છે અને આ વિધિથી અત્યાર સુધીમાં 90% મહિલાઓને સંતાન પ્રાપ્ત થયું છે. સંતાન પ્રાપ્ત થઈ જાય એટલે પછીના પુરુષોત્તમ માસમાં મહિલાઓએ ગોરમાને 5 શ્રીફળ ધરાવવાના રહે છે. બીજો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. બિલકુલ ફ્રી વિધિ કરવામાં આવે છે. આ વર્ષે ગુજરાતભરમાં સંતાન પ્રાપ્ત થતું ન હોય તેવી 45 મહિલાઓની શ્રીમંતની વિધિ સાથે શ્રીફળ આપ્યા છે. જામનગરમાં રહેતા ચંદિકાબેન મહેન્દ્રભાઈ સોલંકીને 12 વર્ષથી સંતાન પ્રાપ્ત થયું નથી. આથી ચંદિકાબેન ગોંડલ આવ્યા હતા અને નૈનાબેન પાસેથી શ્રીફળ લીધું હતું અને તેઓ કહે છે કે 12 વર્ષથી સંતાન પ્રાપ્ત થયું નથી. ઘણા દવાખાના ખેડ્યા પરંતુ કોઈ પરિણામ મળ્યું નથી. ત્યારે ગોંડલમાં આવી રીતે વિધિ કરવામાં આવે છે તેવી વાત મળી અને અમે ગોંડલ આવ્યા. નૈનાબેને શ્રીફળ આપ્યું તેમજ વિધિથી સંતાન પ્રાપ્ત થયું હોય તેવા ધાર્મીબેન હિરેનભાઈ ઠાકર કહે છે કે મારે 7 વર્ષથી સંતાન પ્રાપ્ત થયું નથી. આથી 5 વર્ષ પહેલા મેં પુરુષોત્તમ માસમાં નૈનાબેન પાસેથી શ્રીફળ લીધું હતું. હાલ મારે 2 વર્ષનો પુત્ર છે. આ વિધિ એકદમ સાચી છે. શ્રદ્ધા રાખો તો ગોરમાં અવશ્ય સંતાન આપે છે. છેલ્લા 5 વર્ષથી પુરુષોત્તમ માસ આવે છે ત્યારથી અમે બધા જ બૈરાઓ સુખનાથ નગરના બધા જ ગોપીઓ વતી અમે આયોજન કરેલું છે. એ આયોજનની અંદર અમે ગોરમાનું પૂજન કરીએ છીએ, પુરુષોત્તમ ભગવાનનું પૂજન કરીએ છીએ, અન્ય બીજી વિધિ પણ કરીએ છીએ. બધા જ બહેનો જે શ્રીફળ લેવા ગયા વર્ષે આવેલા એમાંથી મોટા ભાગની બૈરાઓના ઘરે સંતાન પ્રાપ્તિ થઈ છે, પારણા બંધાયા છે. અહીંયા અમારા મહાદેવજીના મંદિર અને કાંઠા ગોરમાની ઉપર જે શ્રદ્ધા રાખે છે એમના આશીર્વાદથી અમે અત્યાર સુધીમાં 1 મહિનામાં આશરે 101 બૈરાઓને આ આશીર્વાદથી અમે લાભ આપ્યો છે. મારું નામ ચંદ્રિકાબેન એમબી સોલંકી છે. હું જામનગર જિલ્લામાંથી આવી છું. મારે 12 વર્ષથી આ સંતાન કાંઈ છે નહીં. બસ મારે સુખદેવ મહાદેવ હનુમાનની ઈચ્છા છે કે બસ મારા ઘરે પારણું બધાય. આપ નિહાળતા રહો સિટી લાઈન ન્યૂઝ ચેનલ. આ હતા મુખ્ય સમાચારો.